શહેરોમાં બેફામ દોડતા ભારે વાહનો મુદ્દે હાઈકોર્ટનો સરકારને સવાલ. હાઈકોર્ટના સવાલ પર પરવાનગીવાળા ભારે વાહનો શહેરમાં ફરતા હોવાનો સરકારી વકીલનો દાવો. ઓફિસ સમયે બેફામ દોડતા ભારે વાહનો અંગે હાઈકોર્ટના સેક્રેટરીનો મત. શાળાના સમયે અને ઓફિસ સમયે દોડતા વાહનો અત્યંત ભયજનક તેવું હાઈકોર્ટના સેક્રેટરીએ કહ્યું. આ સમયગાળા માટે તમામની પરવાનગી રદ થવી જોઈએ. હાઈકોર્ટના સેક્રેટરીએ આ પણ ઉલ્લેખ કર્યો હતો. ચોક્કસ પ્રક્રિયા બાદ બાંધકામ સાથે સંકળાયેલા વાહનોને આપવામાં આવતી મંજૂરી ભયજનક. ની અંદર ભારે વાહનો અને બેઝિકલી એ વાહનો કે જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ માટે વપરાતા ડમ્પર્સ અને જે રેડી મિક્સર્સ લઈ જતા વાહનો છે, આ બધી વાતો છે કે જે દિવસ દરમિયાન પણ એ સિટીની અંદર ફરી રહ્યા છે, કારણ કે કન્સ્ટ્રક્શન કામ સિટીમાં ખૂબ જ વ્યવસ્થિત એવું વધારે પ્રમાણમાં ચાલી રહ્યું છે. તો એ પીક અવર્સમાં ખાસ ન રોકવામાં આવે તો એનાથી નાના વ્હીકલ ચલાવનારાઓની જોડે એક્સિડન્ટ થવાના ખૂબ મોટા ચાન્સીસ છે. મોટા વ્હીકલ્સ, આપણે કોમર્શિયલ વ્હીકલ્સ બંધ છે, જે રાત્રે જ એની એન્ટ્રી થઈ શકે છે, પણ આ કન્સ્ટ્રક્શનના વ્હીકલ જે દિવસ દરમિયાન ચાલે છે તો આનાથી ઘણા મોટા એક્સિડન્ટ થવાના સંભવ રહે છે.